એક ઉત્પાદક એવું માને છે કે તેના દૈનિક ઉત્પાદનનો બહુલક 70 છે. આ ઉત્પાદિત એકમની ડિઝાઇનમાં થોડા ફેરફાર કર્યા પછી લીધેલ માહિતીમાં ઉત્પાદનનું વિતરણ નીચે પ્રમાણેમાં છે. ખૂબ જ અલગ અને સૌથી અગત્યનો દાખલો છે. એકમોની સંખ્યા આપેલી છે અને દિવસોની સંખ્યા આપેલી છે. એના પરથી આપણે નવો બહુલક શોધવાનો છે. તો બહુલકમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં એ આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે લખીએ વર્ગ, આ તો કરી જ નાખવાનું, અને બાજુમાં આવૃત્તિ. વર્ગ કેટલા છે તો અહીં જે આપેલા છે તે લખી દઈએ આપણે. વર્ગ કેટલો આપેલો છે તો અહીં જોઈ શકે 60 થી 64, 65 થી 69, એ બેથી આપણે લખી દઈએ 60 થી 64, 65 થી 69, ત્યાર પછી 70 થી 74, આ પહેલાં લખી દઈએ 75 થી 79. આ દરેકે દરેક જેટલા આપેલા એટલા લખી દેવાના. 80 થી 84, 85 થી 89 અને 90 થી 94. આ તો આપેલું જ છે. હવે નીચે જે આવૃત્તિ આપેલી એ બી લખી દઈએ. 5, 7, 10, 8, 5, 3 અને 2. આ દાખલો બહુ ઇઝી છે, આપણને 10મા ધોરણમાં બી આવતો હતો. ખાલી એક જ વસ્તુ યાદ રાખવાની છે કે આપણે એમઓનું સૂત્ર શું આવે. જો એમઓનું સૂત્ર હું એ લખું પછી તમને ખબર પડી જાય. એમઓ બરાબર શું આવશે? એલ વત્તા એફએમ માઇનસ F1 છેદમાં 2FM માઇનસ F1 માઇનસ F2 અને ગુણ્યા C. અહીંયા FM માઇનસ F1, અહીંયા 2FM અને પછી બંને વસ્તુ માઇનસ કરવાની, F1 અને F2. બહુ ઇઝી સૂત્ર છે. હવે આ બધી વસ્તુ આપણી પાસે છે કે? આ તો છે જ, પણ કેવી રીતના ખબર પડે કે છે તો આપણે જોઈએ. આપણને અહીંયા કેટલા કીધા છે? બહુલક 70 કીધેલો છે. જોઈએ 70, તો 70 કાં છે એ જોવાના. તો અહીંયા તમે જો 70 છે, આવ્યા 70 થી 74 દેખાયા? 70 થી 74 દેખાય છે. તો 70 જે છે એની સામે જે છે એને FM કહેવાય. એટલે FM બરાબર કેટલા લેવાના? 10. એની ઉપર છે એને F1 કહેવાય અને નીચે છે એને F2 કહેવાય. ક્લિયર? આ બંને વચ્ચેનો જે ગેપ છે એને કહેવાય C અને આ જે છે એને L કહેવાય. એટલે L બરાબર કેટલા થાય? 69 વત્તા 70 ભાગ્યા 2, એટલે L બરાબર થાય 69.5. અને C કેટલા લેવાના છે આપણે? તો C મેં તમને કીધું એ પ્રમાણે બંને વચ્ચેનો ગેપ 70 થી ગણવાના. 70 થી 74 નહીં ગણવાના. 70, 71 કે 70 અહીં નથી ને 74 એટલે 70 થી 74 ગણવાના. 70, 71, 72, 73 અને 74. એમ તમને 4 જ દેખાય, પછી કેટલા? 5. 1, 2, 3, 4 ને 5 એટલે C બરાબર 5 લેવાના. હવે દાખલો ક્લિયર થઈ ગયો. ચલો L બરાબર કેટલા લેવાના? 69.5. FM કેટલા લેવાના? તો 10. F1 કેટલા લેવાના? તો 7. FM ફરીથી કેટલા લેવાના? તો 10, પણ આગળ 2 છે. F1 કેટલા લેવાના? 7. F2 કેટલા લેવાના? 8 અને અહીંયા 5. દાખલો પૂરો ને આપણો જવાબ પણ આવી જાય. હવે તો કેલ્ક્યુલેટરનું કામ છે, તમારું કંઈ કામ નથી. 69.5 વત્તા 10 માંથી 7 જાય તો કેટલા આવે? 3. 10 દુ 20 અને 20 માં આ કેટલા ઓછા ઓછા વત્તા પર -15 કરી દેવાના અને ગુણ્યા 5. ફરીથી 69.5, 3 ગુણ્યા 5 એટલે કેટલા થાય? 15 અને છેદમાં કેટલા વધવાના? 5. એટલે 69.5 વત્તા 5 ટાલી 15 એટલે એને ઉડાવી દેવાના, એટલે અહીંયા આવે 3 અને 69.5 વત્તા 3 એટલે જવાબ આવે 72.5. કેટલું સરળ, બધા કરતાં ઇઝી દાખલો કહેવાય. અને ઉપર આપણને પૂછેલું શું છે કે ઉત્પાદનના બહુલકમાં કોઈ ફેરફાર થયો છે. અહીંયા એકમોની સંખ્યા છે એટલે અહીંયા આપણે શું લખીશું? એકમો. એટલે બહુલકમાં કોઈ ફેરફાર થયો ખરો કે? તો બહુલકમાં ફેરફાર થયો. બહુલક હતો કેટલો? 70નો અને બહુલક થઈ કેટલો ગયો? 72. તો બહુલકમાં ફેરફાર થયો એટલે બહુલક કેવો છે? વધ્યો છે એવું કહેવાય. બહુલકમાં શું થયું? વધારો થયો એમ કહેવાય. ને માઇનસ કરવાનું એટલે 7 આવે, છેદમાં 19 તો છે જ અને ગુણ્યા 5 એટલે 25 વત્તા 7 × 35 ના છેદમાં 19. હવે શું કહેવાનું આપણે? તો 25 વત્તા 35 ભાગ્યા 19 એટલે 1.84. એટલે આપણો છેલ્લો જવાબ આવે 26.84. પરંતુ આ જવાબ નથી, એમાં એકમ લખવો પડે એટલે કે 1000.
એટલે આવું કરે તો કદાચ આપણે એકદમ સરળતાથી દાખલો ગણી શકીએ. એટલે પહેલાં તો આ જે આપેલું છે અને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવીનું રકમ આપણે લખવામાં થોડી મિસ્ટેક થઈ છે, એટલે કે બહુ વ્યવસ્થિત અક્ષર નથી આપણા, પરંતુ ખાસ ધ્યાન રાખીને આવા દાખલાઓ કરવાના.